પ્રકરણ 5 જય જય ગરવી ગુજરાત. વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાતના કવિ નર્મદ છે. મૂળ નામ નર્મદા શંકર લાલ શંકર દવે છે. એમનો જન્મ 24 ઓગસ્ટ 1833 સુરતમાં થયો હતો. ગુજરાતી સાહિત્યના કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્ય સંવાદ લેખક, સંપાદક અને સંશોધક હતા. નર્મદે મારી હકીકત નામની આત્મકથા, નર્મ કવિતા, નર્મ ગદ્ય, ધર્મ વિચાર વગેરે ગ્રંથો આપ્યા છે. નિબંધ, કોશ, આત્મકથા વગેરે દ્વારા અર્વાચીન ગુજરાતી સાહિત્યના વિકાસ માટે પાયાનું કામ કર્યું છે. તેમણે સમાજ સુધારાનું અને સાહિત્યનું ઘણું કામ કર્યું હતું. સાહિત્ય સર્જન માટે તેમણે શિક્ષકની નોકરી છોડી હતી. સાહિત્યના અનેક સ્વરૂપોમાં તેમણે પહેલ કરી હતી. આ કાવ્ય એ ગુજરાતનું ગૌરવપૂર્ણ ગીત છે, જે સમૂહમાં ગાઈ શકાય છે. જય જય ગરવી ગુજરાત એ નર્મદ દ્વારા 1873માં લખાયેલી કવિતા છે. ગુજરાત સરકારના કાર્યો દરમિયાન તેનો રાજ્ય ગીત તરીકે ઉપયોગ થાય છે. તો ચાલો આપણે પણ આ ગીત ગાઈએ અને ગુજરાત વિશે જાણીએ. जय जय गरवी गुजरात, जय जय गरवी गुजरात, दीपे अरुणो प्रभात, जय जय गरवी गुजरात. ध्वज प्रकाश से जड़ कसुंबी, प्रेम शौर्य अंकित, तू भणव भणव निज संतति सहुने, प्रेम भक्ति रीत, ऊंची तुझ सुंदर जात, जय जय गरवी गुजरात. उत्तर अंबा माँ, पूरव माँ काली माँ, छे दक्षिण दिश माँ करंत रक्षा कुंतेश्वर महादेव, ने सोमनाथ ने द्वारकेश ने पश्चिम के राधेव, छे सहाय माँ साक्षात, जय जय गरवी गुजरात. तापी नर्मदा जोय, महीने बीजी पण जोय, वड़ी जोय सुभटना जुद्ध रमण ने घटना कर सागर, पर्वत परथी वीरव पूर्व जो दे आशीष जय कर, संपे सो है सो जा, जय जय गरवी गुजरात. ते अणिल वाडनारं, ते सिद्धराज जयसन, ते रंग थकी पण अधिक सरस रंग थशे सत्वरे मात, शुभ शकुन दिसे मध्याहन शुभ से बीती गई छे रात, जन घूमे नर्मदा साथ, जय जय गरवी गुजरात, जय जय गरवी गुजरात. સારાંશ. મિત્રો, મજા આવીને તમને કવિતા સાંભળવાની? આ કવિતામાં ગુજરાતી ભાષી લોકોના ક્ષેત્રને ઓળખીને પ્રાદેશિક ગૌરવની ભાવનાને રજૂ કરે છે. ગુજરાતી ભાષી વસ્તી જે સીમાઓમાં રહે છે તેનું વર્ણન કરે છે. ઉત્તરમાં અંબાજી, પૂર્વમાં પાવાગઢ, દક્ષિણમાં વાપી નજીક કુંતેશ્વર મહાદેવ અને પશ્ચિમમાં સોમનાથ, દ્વારકા.
તેમના દ્વારા ઉલ્લેખિત પ્રદેશ હવે ભારતના પશ્ચિમ ભાગમાં ગુજરાતનું આધુનિક રાજ્ય બનાવે છે. પ્રેમ અને શૌર્ય વ્યક્ત કરવામાં આવે છે. આ કાવ્યમાં ખમીર, સાહસ અને પરાક્રમનું વર્ણન છે. કવિએ અહીં નર્મદા, મહી વગેરે નદીઓને યાદ કરીને ગુજરાતના ઉજળા ભવિષ્યનો અણસાર આપ્યો છે. કવિતાના અંતે નર્મદ ગુજરાતની જનતાને આશા આપે છે કે કાળા વાદળો હટી રહ્યા છે અને એક નવી સવારની શરૂઆત થવામાં છે.